દમણ પાતળિયાથી બેસલોડ જતા કોસ્ટલ હાઈવે પર ડ્રેનેજ લાઈનના ખાડામાં કન્ટેનર ફસાયું. મસમોટું કન્ટેનરના વ્હીલ ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો. સદનસીબે જાનહાનિ ટળી. દમણના પાતળિયાથી બેસલોડ તરફ જતા રોડ પર કોસ્ટલ હાઈવે પર સુપ્રીમ કંપનીની સામેના ગેટ પાસે એક કન્ટેનર ચાલક રસ્તા ઉપરથી રિવર્સ ટર્ન લેવા જતાં ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. હાઈવે પર બનાવવામાં આવેલી નવી ડ્રેનેજ લાઇનના મોટા ખાડામાં કન્ટેનર નંબર RJ32GD 8233ના પાછળના બંને ટાયર અચાનક અંદર ખાબકીને બરાબરના ફસાઈ જવા પામ્યા હતા. રસ્તાની બાજુમાં રહેલા ડ્રેનેજના ઊંડા ખાડામાં તૂટીને કન્ટેનરના વ્હીલ ગરકાવ થઈ જતા હાઈવે ઉપરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો અને થોડા સમય માટે ટ્રાફિક બાધિત થવા પામ્યો હતો. ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભીડ જમા થઈ હતી અને તાત્કાલિક ધોરણે ક્રેન બોલાવવામાં આવી હતી. ભારે જહેમત બાદ ક્રેન મારફતે આ ફસાયેલા કન્ટેનરને સુરક્ષિત રીતે ડ્રેનેજમાં ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર દુર્ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી અને કન્ટેનરને હેમખેમ બહાર કાઢી લેવાતા હાઈવે પરનો ટ્રાફિક ફરીથી રાબેતા મુજબ ચાલુ થયો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.